નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ધ્રોલમાં જૂની બિલ્ડિંગ ધરાશાયી થતા બાળકો દટાયા હોવાના સમાચાર. નૂરી હાઈસ્કૂલ પાસે જૂની બિલ્ડિંગ ધરાશાયી થઈ 3 થી 4 બાળકો દબાયા હોવાનું અનુમાન છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો રમતા રમતા દટાયા હતા. જેસીબીની મદદથી બાળકોનું રેસ્ક્યુ કરાયું. એક બાળકનું મોત થયાની આશંકા સેવામાં આવી રહી છે. તો ધ્રોલમાં આ દુર્ઘટના બની. જૂની બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઈ ગઈ. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, કઈ રીતે આ દુર્ઘટના બની? બિલકુલ દીપા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાના જે ધ્રોલ તાલુકા મથક છે ત્યાં નૂરી હાઈસ્કૂલ આવેલું છે. ત્યાં સામે જે જૂની કુમાર છાત્રાલય હતી, આ કુમાર છાત્રાલયનું બિલ્ડિંગ છે, જે છત વગરનું બિલ્ડિંગ હતું. ત્યાં જે મજૂરી કરતા દેવી પૂજક પરિવારના બાળકો જ્યારે રમતા હતા ત્યારે અચાનક જ આ જે ખખડધજ હાલતમાં પડેલી જે ઇમારત હતી, ઇમારત ધરાશાયી થઈ છે. તેમની દિવાલ છે તે ધરાશાયી થઈ હતી. 5:15 વાગ્યા આસપાસની આ સમગ્ર ઘટના છે. આ ઘટનાને લઈને સ્થાનિકો દોડી ગયા હતા અને ચીસિયારીઓ છે તે સંભળાઈ હતી, કારણ કે જે પ્રકારે બાળકો છે તે બાળકો દટાયા હતા. તાત્કાલિક સ્થાનિક લોકોએ આસપાસમાંથી જેસીબી લઈ અને જાતે હાલ રેસ્ક્યુ હાથ ધર્યું છે. હાલ પીએસઆઈ છે તે માત્ર પહોંચ્યા છે, તંત્ર પણ નથી પહોંચ્યું. હાલ એક બાળક છે તેમાંથી મૃતપાય હાલતમાં કાઢ્યું હોય તેવા સમાચાર પણ સાંપડી રહ્યા છે, પરંતુ સત્તાવાર હજી સમર્થન આ વાતને નથી મળી રહ્યું, કારણ કે કોઈ પણ મામલતદાર કે અન્ય જે સત્તાધીશો છે તે હજી નથી પહોંચ્યા. માત્ર પીએસઆઈ પહોંચ્યા છે. પીએસઆઈ પનારા હાલ ઘટના સ્થળે છે. આ ઉપરાંત અન્ય લોકો પણ હાલ હજી આ બાળકો છે તે કાઢી રહ્યા છે. એક બાળક રમતા રમતા તેમાંથી બહાર પણ નીકળી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જે મૃતપાય થયેલ બાળક હોય. આ ઉપરાંત જે પ્રકારે ગંભીર રીતે જેને બહાર કાઢવામાં આવ્યું હતું તેને હાલ ધ્રોલની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાના સમાચાર પણ મળી રહ્યા છે. હાલ પણ રેસ્ક્યુ છે તે ચાલુ છે. જે પ્રકારે અચાનક જ દિવાલ ધરાશાયી થઈ હતી ને જે બાળકો દટાયા છે તેને લઈને ધ્રોલમાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે. દીપા, કિંજલ, આસપાસના વિસ્તારમાં પણ જે ઇમારતોની દિવાલો છે તે એકદમ જર્જરિત છે. તો આવી જર્જરિત ઇમારતોથી લોકોને દૂર રાખવા માટેની કેમ તકેદારી પ્રશાસને નહીં લીધી? અહીં ખરેખર અધિકારીઓની બેદરકારી છે. બિલકુલ દીપા, જે પ્રકારે વાત કરવામાં આવે, અધિકારીઓની બેદરકારી ચોક્કસ કહી શકાય, કારણ કે ધ્રોલ જેવા જે તાલુકા મથક વિસ્તાર છે કે જ્યાં જે બાળકો રમતા હતા અને આ પ્રકારની કરુણાંતિકા થઈ હતી. અવારનવાર જે જૂની ધરાશાયી બિલ્ડિંગો જે છે થવાની ઘટના છે એ જોવા મળી રહી છે. એવા જ સમયે આ પ્રકારની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે પ્રકારે જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ અતિ જર્જરિત પડી હોય ત્યારે અનેક અકસ્માત નોતરી શકે, પરંતુ સ્થાનિક તંત્ર પણ ક્યાંક ને ક્યાંક બેદરકાર અને વામડું પુરવાર થયું તેવું ચોક્કસ કહી શકાય. જે પ્રકારે આ ઘટના ઘટી છે ત્યારે હવે હજી ચોમાસું આવે તે પહેલા જ આવી અનેક દિવાલો હોય છે, ત્યારે આ દિવાલોને હટાવવી જોઈએ, આ ઇમારતોને હટાવવી જોઈએ, પરંતુ તંત્ર કોઈ નક્કર પગલાં ન લેતું હોય, જેના પરિણામે આ પ્રકારની ઘટના છે તે સામે આવે છે અને દુર્ઘટનાના અનેક લોકો ભોગ પણ બને છે. ત્યારે તંત્રે હજી પણ સાવચેત થવું જોઈએ, કારણ કે આ પ્રકારની દુર્ઘટનામાં કેટલાય લોકોના જીવ ગયા છે ત્યારે પણ સતર્ક નથી બન્યા. એ પણ એક મોટો સવાલ છે. દીપા, કિંજલ, સવાલ તો એ પણ ઉઠી રહ્યો છે કે ચોંકાવનારી બાબત કે હજુ સુધી ફાયર બ્રિગેડના કોઈ જવાન અહીં નથી પહોંચ્યા. પીએસઆઈ કામગીરી કરી રહ્યા છે. આવી કેવી બેદરકારી છે આ અધિકારીઓની? હજુ સુધી તેમને સમય નથી મળ્યો ઘટના સ્થળે પહોંચવાનો. બિલકુલ દીપા, જે પ્રકારે વાત કરવામાં આવે, જે ધ્રોલ પંથકનું જે સ્થાનિક તંત્ર છે તંત્ર પણ નથી પહોંચ્યું. માત્ર પીએસઆઈ પણ પહોંચ્યા છે, કારણ કે જે પ્રકારે લોકોના ટોળા એકત્ર થયા અને આની જાણ છે તે સ્થાનિક જમાદાર મારફત થઈ હોય. બીજી બાજુ જે પ્રકારે વાત કરવામાં આવે, હોસ્પિટલ જ્યાં સુધી આ ઘાયલોને પહોંચાડવામાં આવ્યા છે ત્યારે પણ મામલતદાર સહિતના લોકો છે એ પણ હજી નથી પહોંચ્યા. કિંજલ, આપને અટકાવવા માંગુ છું. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આ દુર્ઘટના બની છે, અત્યાર સુધી કેવા પ્રકારની રેસ્ક્યુ કામગીરી? તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને બાળકોને અત્યારે હોસ્પિટલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. પીએસઆઈ ઓલરેડી હોસ્પિટલ ઉપર જ છે. એમાં એક બાળક છોકરો છે, એટલે 8 વર્ષનો છોકરો છે, એનું ડેથ થઈ ગયું છે અને બેબી છે 7 થી 8 વર્ષની. એને અત્યારે સારવાર ચાલુ છે અને ક્રિટિકલ કન્ડિશનથી બહાર છે. તો સર, અન્ય જે બાળકો છે તે પણ ફસાયેલા છે કે પછી આ જ બે બાળકો હતા જેમનું રેસ્ક્યુ કરાયું? અત્યારે પ્રાથમિક જગ્યા સ્થળ વિઝિટ કરતા એવું લાગે છે કે અત્યારે 2 જ બાળકો હતા અને બંને બાળકોને હોસ્પિટલ ખસેડી દેવામાં આવેલ છે. પરિવારજનો તરફથી તમને કોઈ પ્રતિક્રિયા મળી હોય કે તેમના બાળકો રમતા હોય? માત્ર 2 બાળકો જ હતા કે પછી અન્ય કોઈ બાળકો પણ હતા? અત્યારે તો 2 જ બાળકો હતા એવી માહિતી છે અત્યાર સુધી. અને ઘટના સ્થળે કોણ કોણ હાજર છે રેસ્ક્યુ માટે? અત્યારે પીએસઆઈ ધ્રોલ છે ત્યાં અને સાથે એમની ટીમ છે. એટલે અન્ય કોઈ અધિકારીઓને ત્યાં પહોંચાડી નથી શકાતા? નહીં, એ ટૂંકમાં એ લઈને અત્યારે હોસ્પિટલ જ પહોંચી ગયા છે, એટલે પીએસઆઈ ધ્રોલ પણ અત્યારે હોસ્પિટલ જ છે ઓલરેડી.
ફાયર બ્રિગેડ સુધી સંપર્ક થઈ શક્યો છે તમારો? મારો તો નથી થયો. ઓલરેડી પીએસઆઈ ત્યાં પહોંચી ગયા છે. હું પણ બહાર પેટ્રોલિંગમાં છું, એટલે પોલીસ ત્યાં પહોંચી ગઈ છે ઓલરેડી. કેટલા સમય સુધી આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ જશે તે વિશે તમને કોઈ જાણકારી? નહીં, આમ તો રેસ્ક્યુ ઓલરેડી પતી ગયું છે ને અંદર કોઈ છે નહીં. અચ્છા, જે ત્યાં પરિવારો હતા, જેમના બાળકો હતા, તેમની પાસેથી તમે પ્રતિક્રિયા લીધી હશે ને? નહીં, એમાં શું છે, સીધા હોસ્પિટલ પહોંચ્યા ને ત્યાં મેડમ. એટલે બે જ બાળકો હતા જેમાંથી એકનું મોત થયું છે? હા, બસ એવું છે. અને આ જે અત્યાર સુધી જે અધિકારીઓ પહોંચ્યા છે તેમની તરફથી જે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું તેમાં અન્ય કોઈ લોકો ફસાયેલા હોવાની પ્રોપર તમને વિગતો મળી છે કે પછી તમે પોતે જ રેસ્ક્યુ બંધ કરી દીધું છે? નહીં, અમે લોકોએ બંધ નથી કર્યું. પીએસઆઈ પોતે ત્યાં જગ્યા પર ગયા હતા અને પીએસઆઈ દ્વારા મને માહિતી પૂરી પાડવામાં આવી છે એ આપને હું જણાવું છું. આભાર રાજેન્દ્રભાઈ અમારી સાથે વાતચીત માટે. કિંજલ અમારા સંવાદદાતા જોડાયેલા છે. કિંજલ, આપની પાસે આવવા માંગીશ. અત્યારે ડીવાયએસપી તો એવું કહી રહ્યા છે કે પીએસઆઈ નો કાફલો જે છે તે ઘટના સ્થળે છે, રેસ્ક્યુ ઓપરેશન તેમના વતી ચલાવવામાં આવ્યું અને માત્ર 2 બાળકો હતા જેમાંથી એકનું મોત થયું છે અને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે તેવી જાણકારી તેમના સુધી પહોંચાડી છે અધિકારીઓએ. તમારી પાસે શું અપડેટ? બિલકુલ દીપા, જે પ્રકારે આપણે સૌપ્રથમ કહ્યું કે જે સ્થાનિક લોકો છે એમના દ્વારા જ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પીએસઆઈ છે તે ત્યાં તાત્કાલિક બંદોબસ્ત માટે પહોંચ્યા છે, પરંતુ સમગ્ર ઘટના છે એ ઘટનાનું રેસ્ક્યુ કરવાની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની છે, જિલ્લા ફાયર બ્રિગેડની છે. પરંતુ આવડી મોટી ઘટના છે, સ્થાનિક લોકો જ્યારે જેસીબી લઈ અને રેસ્ક્યુ કરવા માટે પહોંચતા હોય ત્યારે સ્થાનિક ધ્રોલનું જે નગરપાલિકાનું તંત્ર કહી શકાય, ત્યાંનું ફાયર બ્રિગેડ કહી શકાય, ત્યાંના મામલતદાર કહી શકાય, એ શા માટે નથી પહોંચ્યા? એક મોટો પ્રશ્ન છે આ. કારણ કે આવડી મોટી ગંભીર બેદરકારી કહી શકાય. જ્યારે બાળકો ડટાતા હોય ને એકનું મોત થયું અને એ જ્યારે હોસ્પિટલ પહોંચી ગયા છે, પીએસઆઈ પહોંચ્યા છે, આ પ્રકારની સમગ્ર ઘટના છે તે સામે આવી છે. મીડિયા સુધી આ વાત પહોંચી ચૂકી છે, છતાં પણ સ્થાનિક તંત્ર અજાણ છે એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે સ્થાનિક કક્ષાએ આટલી બધી દુર્ઘટના થઈ હોય ત્યારે પણ આ પ્રકારની નિંદ્રાધીન અવસ્થામાં તંત્ર હોય તો એક મોટો સવાલ ઉભો કરી જાય છે. કારણ કે ગંભીર દુર્ઘટના ઘટી છે, એક બાળકનું જીવ ગયો છે, એ સત્તાવાર રીતે ડીવાયએસપીએ ન્યૂઝ 18 ને જણાવ્યું છે. ત્યારે હજી પણ મામલતદાર કે અન્ય તંત્ર શા માટે નથી પહોંચ્યું એ પણ એક મોટો પ્રશ્ન છે. દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે. તો આ મોટી દુર્ઘટના જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે અને અન્ય એક જે બાળકી હતી તેની સારવાર ચાલી રહી છે. સમાચારોમાં હવે આગળ વધીએ. ગુજરાત માટે કાલનો દિવસ ખૂબ મહત્વનો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. કાલે રાજકારણની સાથે ગરમીનો પારો હાઈ રહેશે. અનેક વિસ્તારોમાં પારો 40 ને પાર રહેવાનું અનુમાન છે. એમાં અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. મતદાનના દિવસે અંગ દજાડતી ગરમી પડવાની છે. હવામાન વિભાગે આ મોટી આગાહી કરી. અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ રહેશે. વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, સુરત અને દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે. ગુજરાતમાં આવતા 5 દિવસ વધુ ગરમ રહેવાના છે. हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए हीट वेव वार्निंग गुजरात और सौराष्ट्र रीजन में दी गई है और जो जिले हैं जहां पे हीट वेव वार्निंग दी गई है वो है पोरबंदर, दीव, भावनगर और सूरत. ये आज के लिए है. नॉर्थ गुजरात मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो यहाँ पे जो मैक्सिमम टेम्परेचर कर के लिए रहेगा अहमदाबाद में 41 से 42 डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान दिया गया है और गांधीनगर में 40 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान दिया गया है. 7 તારીખે રાજ્યભરમાં મતદાન થવાનું છે. બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. અમદાવાદમાં મતદાનના દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી રહી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈને ચૂંટણી પંચ પણ મતદાન મથકો પર પૂરતી વ્યવસ્થા કરી રહ્યું છે. પરંતુ કાળઝાળ ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાનની અપીલ કરી. ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ, બીપી સહિતના દર્દીઓ અને વયોવૃદ્ધ લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સવારના સમયે મતદાન કરવા સલાહ આપી. તો સાથે જ સુતરાઉ કપડાં પહેરવા તથા લીંબુ પાણી, છાશ અને શેરડીના રસ જેવા ઠંડક આપતા પીણાના સેવનની પણ સલાહ આપી. લો ઇમ્યુનિટી અને સિનિયર સિટીઝન્સ છે, ડાયાબિટીસના પેશન્ટ, બ્લડ પ્રેશર, કિડની, હાર્ટ, પ્રેગ્નન્ટ લેડી, એ સબગ્રુપ્સને પોસિબલ હોય તો અર્લી મોર્નિંગમાં 12 વાગ્યા પહેલાં જ મતદાન કરવાનો ટ્રાય કરવો જોઈએ. અને જે બીજા જે મતદાર છે એમને પોસિબલ હોય તો એ બીજા સમય ઉપર મતદાન કરી શકે અને જોડે જોડે એમને એક તો ક્લોથિંગમાં કોટનના ક્લોથ્સ પહેરવા જોઈએ.
ગુજરાતમાં ગરમીનો પારો વધતા વીજ માંગમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી ગરમીના પરિણામે ગુજરાત રાજ્યમાં વીજળીની માંગમાં સતત વધારો નોંધાયો છે. વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માંગ 24,158 મેગાવોટ નોંધાઈ ચૂકી છે. પહેલી મેના રોજ રાજ્યમાં 21,795 મેગાવોટ વીજ માંગ હતી, જેમાં ગઈકાલે 363 મેગાવોટનો વધારો નોંધાયો. એટલે કે ગણતરીના દિવસોમાં જ વીજ માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગરમીનો પારો હજુ પણ વધી શકે તેવી આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને આવતીકાલે ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરાઈ છે. ગત વર્ષે 1 નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી. આ વીજ માંગ 24,544 મેગાવોટની સપાટીએ રહી હતી. ગત વર્ષે મે માસના પ્રથમ સપ્તાહમાં વીજ માંગ 17,386 મેગાવોટથી 18,241 મેગાવોટની સપાટીએ રહી હતી. પરંતુ વધતા હીટવેવના કારણે લોકો વધુને વધુ વીજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે વીજની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખંભાળિયામાં એસટી બસ પર મહિલાએ પથ્થરમારો કર્યો. દ્વારકા કૃષ્ણનગર રૂટની બસ પર મહિલાએ પથ્થર મારી કાચ ડેમેજ કર્યો. રેલવે સ્ટેશન પાસે આ ઘટના બની. બસમાં સવાર અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડીને રવાના કરાયા. અજાણી મહિલાએ બસ પર પથ્થર ફેંકી પોતાના 2 બાળકોને પણ તરછોડીને નાસી ગઈ. માસૂમ બાળકોને જોઈ લોકોના ટોળા એકત્રિત થયા. પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસે તપાસની શરૂઆત કરી. નગર બસને ખંભાળિયા રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણી સ્ત્રીએ પથ્થર કાચમાં મારતા કાચ ક્રેક ડેમેજ થઈ ગયેલો છે અને જેના બદલ આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશને ડ્રાઈવરને મોકલેલા છે. જો તમારા રિઝલ્ટમાં 100 માર્ક્સમાંથી 150 ગુણ આવે તો તમે તો રાજીના રેડ થઈ જ જશો ને. જી હા, આવો જ એક રમૂજી કિસ્સો સામે આવ્યો. દાહોદમાં પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીના પરિણામમાં 200માંથી 211 ગુણ આવ્યા છે. ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે ધોરણ 4ની એક વિદ્યાર્થીનીને ગુજરાતી અને ગણિતમાં અનુક્રમે 200માંથી 211 અને 212 માર્ક્સ આપી દેવાયા. અને આ પરિણામ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યું. પરિણામ જોઈ ખુશ થયેલા વંશીબેન પરિણામ પત્રક ઘરે લઈ ગયા હતા, જેમાં પરિણામમાં ભૂલ પકડાઈ હતી. જોકે બાદમાં આ પરિણામમાં સુધારો કરવામાં આવ્યો. પરિણામ બનાવનાર શિક્ષકની ભૂલે આખા જિલ્લામાં રમૂજ ફેલાવી. સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ મામલે શાળાના આચાર્યએ કહ્યું કે આ કમ્પ્યુટરાઇઝ્ડ ભૂલ છે. ગુજરાતી અને ગણિત 2 વિષયમાં કુલ ગુણ 200 પૈકી મેળવેલ ગુણમાં 211 અને 212 કરી દીધેલ છે. આચાર્યએ જણાવ્યું છે કે કોમ્પ્યુટર મિસ્ટેકને કારણે કોપી પેસ્ટમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ભૂલ થઈ છે અને જે સુધારી અને નવું રિઝલ્ટ વિદ્યાર્થીનીને આપી દેવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાની ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળા ખાતેનો એક રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો. રિઝલ્ટના ફોટાના વાયરલને અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અત્યારે રિયાલિટી ચેક કરવા માટે ખરસાણા પ્રાથમિક શાળા ખાતે આવ્યા છે. ખરસાણા જે પ્રાથમિક શાળાનો જે રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો, જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતી કટારા વંશીબેન મનીષભાઈ જેઓનો રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો અને તેઓને ગુજરાતીમાં 200માંથી 211 માર્ક અને ગણિતમાં 200માંથી 212 માર્ક મળ્યા હતા. આ ફોટો વાયરલ થયો હતો ત્યારે ખૂબ જ જે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચવા પામ્યો હતો. આપણી સાથે અહીંયા આચાર્ય છે, તેઓ સાથે વાતચીત કરીશું. સર, શું નામ છે તમારું? માનસિંહભાઈ છોકાભાઈ પારગી. માનસિંહભાઈ, જે અત્યારે આ ફોટો વાયરલ થયો છે અને વિદ્યાર્થીને જરૂર કરતા પણ વધારે મતલબ 200 અને 211 માર્ક, 212 માર્ક, તો 12 માર્ક અને 11 માર્ક કઈ રીતના વધારે મૂકવામાં આવ્યા? દેખો ગુરુજી, હવે અમારી જે વાર્ષિક પરીક્ષા ફાઇલ કરીને એ બરોબર છે. વાર્ષિક પરીક્ષા ફાઇલના અનુસંધાને વાલીને આપણે માર્કશીટ આપતા કોમ્પ્યુટરમાં કોપી પેસ્ટ થયું અને કોપી પેસ્ટમાં 20 માર્ક ઇન્ટરનલના હતા. એ ઇન્ટરનલના બદલે કોપી પેસ્ટમાં 40 માર્કનો વધારો થઈ ગયો અને એ ભૂલમાં વધારો થતાં ભૂલ શિક્ષક દ્વારા થઈ હતી. દેખો, શિક્ષકે ધ્યાન નથી જ આપ્યું, વાત બરોબર છે, પણ મેં શિક્ષકશ્રીને નોટિસ આપી છે. એમનો ખુલાસો મેં લઈ લીધો છે અને તે દિવસે મારે ધોરણ 8માના જે 55 વિદ્યાર્થીઓ હતા એમને બી માર્કશીટ અને એલસી આપવાનું હતું. સાથે સાથે બીજી બી અન્ય કામગીરી મારી પાસે હતી, એટલે મારી પણ ચૂક થઈ છે. ચોક્કસથી કહી શકાય કે અત્યારે શિક્ષકને નોટિસ આપવામાં આવી છે અને તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. રાજકોટમાં રોંગ સાઈડમાં દોડી રહેલા ઘોડાનો વિડીયો વાયરલ થયો છે. રોંગ સાઈડમાં દોડી રહેલો ઘોડો કાર સાથે અથડાયો હતો. કાર સાથે અથડાયા બાદ પણ ઘોડો દોડ્યો. ફિલ્મી દ્રશ્યો રાજકોટના રાજમાર્ગો પર જોવા મળ્યા. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો છે.
તો બે અલગ અલગ તસવીરો જુઓ. એક તરફ ઘોડો જે રોંગ સાઈડમાં દોડ લગાવી રહ્યો છે, સામેથી કાર પણ આવી પરંતુ તે અથડાયા બાદ પણ અટકતો નથી. અહીં કારની દુર્દશા થઈ તેની તસવીરો પણ જુઓ. રાજકોટમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રોંગ સાઈડમાં ઘોડો દોડી રહ્યો છે. ફિલ્મી દ્રશ્યો કેમેરામાં કેદ પણ કરવામાં આવ્યા અને આ દરમિયાન કારને પણ નુકસાન પહોંચ્યું કારણ કે આ ઘોડો કાર સાથે અથડાયો અને ત્યારબાદ પણ દોડ લગાવતો જોવા મળ્યો. રફતારના રાક્ષસનો વધુ એક જાગતો પુરાવો સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી કારે મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું. વલસાડના ડુંગરી નજીક દુર્ઘટના સર્જાઈ. હાઈવે ક્રોસ કરી રહી હતી આ મહિલા. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. તો આ મહિલા જે રોડ ક્રોસ કરી રહી હતી પરંતુ એકાએક જ એક કાર ચાલક પૂરપાટ ઝડપે કાર લઈને ત્રાટક્યો અને આ મહિલાનું મોત નીપજ્યું. રોડ રસ્તા પર નહીં, રેલવે ટ્રેક નહીં, પરંતુ અકસ્માત થયો રેલવે પ્લેટફોર્મ પર. સુરતમાં રેલવે પ્લેટફોર્મ પર એક વિચિત્ર અકસ્માતની ઘટના બની. આ અકસ્માતથી તમે પણ નવાઈ પામી જશો. સુરતમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે એક્સિલેટર જોરથી દબાવતા અચાનક કાર શરૂ થઈ ગઈ અને પ્લેટફોર્મ પર સૂતેલા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું. સુરત શહેરમાંથી ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે સલાબતપુરા વિસ્તારના અકબર સઈદના ટેકરા નજીક એક ઘરમાં રેડ પાડી હતી, જેમાં ડ્રગ્સ અને નશાકારક સિરપના જથ્થા સાથે 2 આરોપીઓ પકડાયા. આરોપીઓ પાસેથી 2.60 ગ્રામ ડ્રગ્સ અને 122 બોટલો જેટલી નશાકારક સિરપ કબજે કરાઈ. પોલીસે નશાના સામાન સહિત કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા 2 આરોપી સાથે અન્ય 3 શખ્સો પણ સંડોવાયેલા છે, જે હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી 2 આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા. બજારમાંથી મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન. સાબરકાંઠાના ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળી બ્લેડ. જય ભવાની સ્વીટનો વિડીયો વાયરલ થયો. ધોરણ 5માં સારા માર્ક્સ આવતા આ મીઠાઈ ખરીદી હતી. મીઠાઈ ખાતા અંદરથી બ્લેડ નીકળતા પરિવાર ચોંક્યો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરિવાર રજૂઆત કરશે. સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા માંગ ઉઠી છે. પોલીસ કમિશનર અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અરજી કરી ટેકેદારો અને ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી. તો 7 મે મતદાનનો દિવસ અને તે પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચના અધિકારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે કે સુવ્યવસ્થા ગોઠવવામાં આવે. આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે કેટલાક અનોખા સંયોગ પણ સર્જાવાના છે. અનોખા સંયોગમાં એક ઉમેદવાર બીજા ઉમેદવાર માટે મતદાન કરશે. ખાસ કરીને ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી કોણ કોના માટે મતદાન કરશે એ જાણવું રસપ્રદ છે. પ્રધાનમંત્રી મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. રાણીપ વિસ્તાર વર્તમાન ગાંધીનગર બેઠકનો મત વિસ્તાર છે. ગાંધીનગરમાં આવતા મતક્ષેત્રમાં રાણીપ પણ હોવાથી પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ માટે મતદાન કરશે. આ તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ ખાતે મતદાન કરવાના છે. શીલજ પણ ગાંધીનગર મતક્ષેત્રમાં હોવાથી આનંદીબેન અમિત શાહ માટે મતદાન કરશે. રાજકોટ બેઠક પરથી લડતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ અન્ય ઉમેદવાર માટે મતદાન કરશે. પરસોત્તમ રૂપાલાનું મતદાન કેન્દ્ર અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ છે. ઈશ્વરિયા ગામ અમરેલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી અમરેલી બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે. પોરબંદર બેઠક પરથી લડતા ડોક્ટર મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલીતાણાના અનોલ ગામ ખાતે મતદાન કરશે. અનોલ ગામ ભાવનગર બેઠકમાં હોવાથી માંડવિયા ભાવનગરના ઉમેદવાર માટે પોતાનો મત આપશે.
ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન છે ગુજરાતની અંદર 25 બેઠકોમાં આ મતદાન થવાનું છે. પ્રધાનમંત્રી ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મતદાન કરવા માટે આવવાના છે. સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાંથી મતદાન કરવાના છે. પરંતુ મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રાણીપ વિસ્તારમાંથી મતદાન કરવાના છે અને રાણીપ વિસ્તાર અત્યારે હાલ જે ગૃહમંત્રી અમિત શાહ જે વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે વિસ્તારમાં આવી રહ્યો છે. એટલે સીધી વસ્તુ એ દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી માટે મતદાન કરવાના છે. આ પ્રકારનો સંયોગ રચાઈ રહ્યો છે. એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આવતીકાલે આ લોકશાહીનું પર્વ છે. એ લોકશાહીના પર્વની અંદર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાણીપના મતદાર છે અને રાણીપમાંથી મતદાન કરવાના છે. પણ મતદાન કરવાના છે આ દેશના મજબૂત ગૃહમંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ માટે. તો વડાપ્રધાન શ્રી માન્ય એમના મંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ માટે મતદાન કરવાના છે. એક બહુ મોટો સુયોગ, બહુ મોટો સુભગ થયો છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.